નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં આદિવાસી સમુદાયમાંથી આવતા કૌશલ ગામિત નામના યુવકે વ્યારામાં આવેલા ટાટા પ્રમુખ શોરૂમમાં ખાતેથી અલ્ટ્રોજ કારની ખરીદી હતી, જેમાં અવારનવાર પ્રોબ્લેમ આવતા શોરૂમમાં રજૂઆત કરતા કાંઈ નિરાકરણ ન આવતા કૌશલ ગામિત 2 દિવસથી ન્યાય માટે ધરણા ઉપર બેઠા હતા, છતાં શોરૂમના માલિક દ્વારા 100 નંબર ઉપર કોલ કરીને પોલીસ બોલાવીશું તેવી ધમકી આપી હતી। તો આ મુદ્દે સાંભળો ભોગ બનેલા આદિવાસી યુવકે જણાવી આપી હતી। મારું નામ કૌશલ ગામિત છે। મેં આ જે શોરૂમ દેખાય છે અહીંયાથી 7 માર્ચ 2024ના દિવસે અહીંયાથી મેં ગાડી લીધી હતી। ત્યારબાદ સ્ટાર્ટિંગ હોય આપણે 7000માં 200 ml ઓઇલ ઓછું થયું હતું, એ લોકોએ ટોપઅપ કરીને આપ્યું। ત્યારબાદ 12022 કિલોમીટર પર માત્ર 1.5 લીટર ઓઇલ હતું એન્જિનમાં। ત્યારબાદ 25299 પર પાછું ઓછું થયું અને એ સમયે એ લોકોએ મને એન્જિનનો હાફ બ્લોક નાખી આપ્યો। તે છતાં પણ હજુ બી પ્રોબ્લેમ એ ચાલુ જ છે। તે પછી આપણે 57606 કિલોમીટર પર પાછો આ ઓઇલ ખાવાનો પ્રોબ્લેમ આવ્યો અને એ લોકોએ મને કીધું કે 60000 પર તમારી મેજર સર્વિસ આવે છે તો તમે એમાં સર્વિસ કરાવી લો એટલે પછી તમારું નહીં આવશે। પણ ત્યારબાદ મારું એન્જિનનું ઇન્ડિકેટર આવવાનું ચાલુ થઈ ગયું અને એન્જિનના ઇન્ડિકેટર બાદ મેં 3 થી 4 દિવસ આ શોરૂમના મુલાકાત લીધી। ત્યારબાદ એ લોકોએ 1/4/2024ના રોજ સેન્સર એ લોકોએ મને નાખી આપ્યું અને ત્યારના 2 દિવસ બાદ મારે 3જી તારીખે મહારાજ જવાનું હતું। ત્યાં એન્જિનમાં ઇન્ડિકેટર આવ્યું અને ગાડી દબાણમાં ચાલતી હતી અને ઝટકા ખાતી હતી। જો ધારો કે એ સમયે આગ લાગે ને મારા પરિવારને થયું તો જવાબદાર કોણ? એટલે મારી હવે આ લોકો પર એક જ માંગણી છે, કાં તો મારું રિફંડ આપો કાં તો મને કાર રિપ્લેસમેન્ટમાં આપો। હવે તો એ લોકો ધમકી આપે છે કે ભાઈ અમે કાર રિપ્લેસમેન્ટ કરવાના નથી। હું 2 દિવસથી આ પોસ્ટરો લઈને હું ધરણા પર બેઠો છું અત્યારે। તો મને કહેવામાં આવે છે કે ભાઈ તમે ધરણા પર નહીં બેસી શકો અત્યારે, એમ કે પોલીસને બોલાવો। તો કંઈ નહીં, પોલીસને બોલાવી લો। જો મારા ન્યાય માગવા માટે મારે પોલીસ સ્ટેશન બી જવું પડતું હોય કે પોલીસમાં બી જવું પડતું હોય તો હું જવા માટે તૈયાર છું। પણ મારી માંગણી હવે એ જ છે કે મને કાર રિપ્લેસમેન્ટમાં આપો અથવા મારા પૈસા વાપસ આપો। આપણા આદિવાસી વિસ્તારમાં આ લોકો ડિફોલ્ટ ગાડી વેચે છે એવું મને લાગી રહ્યું છે। પહેલાં બી આવું બધું ઘણા કસ્ટમરો જોડે થઈ ગયું છે, પણ ઘણા કસ્ટમરો આવતા નહીં। મારી વિનંતી છે કે ભાઈ તમે ગાડી વેચો છો તો પછી ગ્રાહકને પૂરી પોતાની જવાબદારીથી પોતાનું એમ રિપ્લેસમેન્ટ કરવાની બી તાકાત રાખો કે ખરાબ ગાડી આવી છે તો। કારણ કે મને તો એવું લાગી રહ્યું છે કે આ લોકોએ મને વાપરેલી ગાડી જે એ લોકો જે કસ્ટમરને પહેલાં ફરવા આપે છે આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તેવી ગાડી પકડાય એવું બી મને લાગી રહ્યું છે આ લોકો પાસે। મારું નામ કૌશલ ગામિત છે। આજે મારા ધરણાનો 3જો દિવસ છે। મારી ગાડી ટાટા અલ્ટ્રોજ સીએનજી 7 માર્ચ 2024ના રોજ અહીંયાથી લીધી હતી। તે સ્ટાર્ટિંગના 3000 કિલોમીટર પડે ત્યાંથી રનિંગ રિપેર ચાલુ થઈ ગયું હતું। 7000 પર એ લોકોએ ઓઇલ ટોપઅપ કર્યું, 12000 પર પ્રોબ્લેમ આવ્યો, 25000 પર આવ્યો અને 57000 પર પણ આવ્યો ને ત્યારબાદ હવે અઠવાડિયામાં અહીં પેલું મેજર સર્વિસ કરાવી 60000 વાળી ને પાછો સેન્સરનો પ્રોબ્લેમ આવ્યો। તો વારંવાર ગાડી મારી ક્યાં સુધી બનાવી? એટલે આજે હું ધરણા પર બેઠો છું। આજે સવારે આ લોકોએ 112નો પોલીસ પર ફોન કરીને પોલીસ પણ બોલાવી આવ્યા હતા। પોલીસવાળાને કીધું ભાઈ મેં કયો ગુનો કર્યો છે તો લઈ જાઓ મને એમ, ને પોલીસવાળા એમ કહી ગયા કે આ તારી માલકીની જગ્યા નથી, તમે એમ બહાર જઈને બેસો એમ, આવું કહી ગયા। અને પછી 2 વિધાઉટ વર્દીવાળા હતા તે અંદર જઈને પાછા બહાર આવ્યા। તે મને કે નવરી બજારનો છે એટલે તું અહીંયા બેઠો છે, તારે લડવું હોય તો કન્ઝ્યુમર કોર્ટમાં જઈને લડ ને, અહીંયા શું કામ લડે છે તું એમ? તો ભાઈ મારી મરજી, મેં અહીંયાથી ગાડી લીધી છે તો ક્યાં લડવાનું? મારે પ્રોટેસ્ટ કરવાનો ગુનો હોય તો મને નાખી દઉં જેલમાં, હું જવા માટે તૈયાર છું। બાકી આપણા રક્ષક બી આવી વાત કરતા હોય તો મારે ન્યાય મેળવવા ક્યાં જવું એ બી વિચારવું રહ્યું।